નખત્રાણા મામલતદાર અને એક્ઝિક્યુટિવ કચેરી દ્વારા વેપારી મંડળ હોલ ખાતે પીએમ પોષણ યોજના અંતર્ગત કુકિંગ સ્પર્ધા યોજાઈ હતી. માનદ વેતન ધારકો માટે તાલુકા કક્ષાની અન્ન મિલેટ્સ વાનગી આધારિત કુકિંગ કોમ્પિટિશન યોજાઈ હતી. દીપ પ્રાગટ્ય મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. મામલતદાર રાકેશ પટેલે પ્રાસંગિક ઉદબોધન આપતા કહ્યું હતું કે દરેક સંચાલક પોતાની શાળામાં મધ્યાહન ભોજન યોજનાનો વધારેમાં વધારે બાળકો ભાગ લે, સાથે સાથે સાફ સફાઈ પર ભાર મૂક્યો હતો. રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી આ યોજના અનાજ, દાળ સહિત અનાજની જાળવણી રાખવા, નિયમિત ભોજન આપવા સહિત ભાર મૂક્યો હતો. વાનગી સ્પર્ધામાં વિજેતા બનનાર તમામને અભિનંદન પાઠવ્યા હતા. નાયબ મામલતદાર પાર્થ જોશીએ દર વર્ષે યોજાતી આ વાનગી સ્પર્ધામાં મોટી સંખ્યામાં સંચાલકો ભાગ લે તેવું જણાવ્યું હતું. અનિલભાઈ રાઠોડે તમામ મહેમાનોનું આવકાર આપી સન્માન કર્યું હતું. સુપરવાઇઝર મીનાક્ષીબેન ગોર, સુપરવાઇઝર ડિમ્પલબેન ગોસ્વામી, આનંદીબેન દાદા, સીઆરસી ચેતન વેગડ, દિગ્વિજયસિંહ જણકાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધામાં 8 લોકોએ ભાગ લીધો હતો. જાહેર થયેલા વિજેતામાં પ્રથમ નંબર આ વખતે પણ વિલાસબા રાઠોડ મેદાન મારી ગયા હતા. બીજા નંબરે હંસાબેન પિત્રોડા રહ્યા હતા, જ્યારે ત્રીજા નંબરે કૌશલ્યાબેન સોની વિજેતા થયા હતા. વિજેતાને ધન રાશિ ઉપરાંત પ્રમાણપત્રથી નવાજવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે તમામને પ્રમાણપત્ર એનાયત થયા હતા. આ વાનગી હરીફાઈમાં અન્ન મિલેટ્સ એટલે કે બાજરી, જુવાર, નાગલી જેવા સ્થાનિક જાડા ધાન ઉપરાંત મેથી, પાલક, ચણા સહિતના શાકભાજી કઠોળને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જિગ્નેશ વાઘેલા, ગિરીશ જોશી, શંકર અબારી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.